વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે 12મા ધોરણના એકાઉન્ટન્સી સબ્જેક્ટના પાર્ટ 1 ના તમામ એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા હતા અને આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પાર્ટ 2 ના તમામ એમસીક્યુ સોલ્વ કરી નાખીશું, જેથી કરીને સોમવારની બોર્ડની એક્ઝામમાં તમે દરેકે દરેક એમસીક્યુ નો જવાબ સાચો આપી શકો. ચલો, ચેપ્ટર 1 શેર મૂડીના વ્યવહાર. ક્વેશ્ચન નંબર 1. હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે? મતલબ કે કંપની પોતાના શેરની ઇશ્યુ પ્રાઇસ મિનિમમ કેટલી રાખી શકે? તો મિનિમમ રાખી શકે 1 રૂપિયો. મતલબ સી આપણો જવાબ બનશે. ચલો, સેકન્ડ. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તો કંપનીને જાહેર ભરણા માટે સેબીની સંમતિ લેવી પડે છે. તે બીએમાં અને એસપીમાં પણ આવતું હશે. ચલો, થર્ડ. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેરની રકમ તે શેરની ઇશ્યુ કિંમતના, આ ઇશ્યુ ઇંગ્લિશ શબ્દ વાપર્યો છે અને કિંમત પાછો ગુજરાતી શબ્દ વાપર્યો છે. ઇશ્યુ કિંમત મતલબ ઇશ્યુ પ્રાઇસ, કઈ વાંધો નહીં, કરતા ખાલી ટકાથી ઓછી હોવી જોઈએ નહીં. મતલબ શેર અરજી વખતે કંપનીએ ઇશ્યુ પ્રાઇસની ઓછામાં ઓછી કેટલી રકમ મંગાવી જોઈએ? તો 25% રકમ મંગાવી જોઈએ. મતલબ કે 10 રૂપિયાનો શેર ₹30 ના પ્રીમિયમે બહાર પાડ્યો હોય, મતલબ કે ₹40 લેખે બહાર પાડ્યો હોય તો 40 ઇશ્યુ પ્રાઇસ કહેવાય અને એની 25% રકમ મતલબ ઓછામાં ઓછા 10 રૂપિયા શેર અરજી વખતે કંપનીએ મંગાવવા જોઈએ. ચલો, ફોર્થ. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પડેલ શેર કરતા ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે, તો 90% થી. મતલબ કે ₹10 નો એક એવા 1 લાખ શેર જો બહાર પાડ્યા હોય તો ઓછામાં ઓછા 90,000 શેરની અરજી આવવી જોઈએ. જો 89,999 શેરની અરજી મળે તો શેરનું ભરણું કેવું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. મતલબ જવાબ કયો આવશે? સી. ફિફ્થ. કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે? તો પ્રીમિયમથી બહાર પાડવા માટે કોઈ જ રિસ્ટ્રિક્શન નથી, મતલબ કોઈ જ નિયંત્રણ નથી. એટલે આપણો સાચો જવાબ બનશે ડી, કોઈ મર્યાદા નથી. કંપની તેના શેર ગમે તેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે. ચલો, ક્વેશ્ચન નંબર 6. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. તો શેર જપ્ત કરીએ ત્યારે આપણે આમનું કેટલા સ્ટેપમાં લખતા હતા? 4 સ્ટેપમાં. રામ લક્ષ્મણની કેટલા ભાઈઓ હતા? તો કે સર 4 ભાઈઓ હતા. સ્ટેપ નંબર 1 કયું આપણે લેતા હતા? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલી મૂળ રકમ. સ્ટેપ નંબર 2 એ ક્યારે એપ્લાય થતું હતું? તો કે સાહેબ નહીં ભરેલા હપ્તામાં, બાકી હપ્તામાં પ્રીમિયમ હોય તો. એટલે સ્ટેપ નંબર 2 આપણે શું લખતા હતા? જામીનગીર પ્રીમિયમ ખાતે ઉધાર, બાકી હપ્તાનું, નહીં ભરેલ હપ્તાનું પ્રીમિયમ. સ્ટેપ નંબર 3 શેર જપ્તી ખાતે જમા, એમાં કઈ રકમ લખતા હતા? ભરેલ હપ્તાની મૂળ કિંમત. અને સ્ટેપ નંબર 4 મળવાના બાકી હપ્તા ખાતે જમા. અહીંયા પ્રશ્ન શું છે? મંગાવેલી કુલ રકમ શેર મૂડી ખાતે જમા ન થાય, શેર મૂડીનું ખાતું ઉધાર થાય. શેર જપ્તી ખાતે જમા થાય પણ એ તો ફક્ત ભરેલ હપ્તાની મૂળ રકમ, શેર જપ્તી ખાતું ઉધાર થાય નહીં. એટલે ડી ઓપ્શન સાચો જવાબ આવશે. ચલો, 7. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શિડ્યુલ 1 ના ટેબલ F મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકશે? હા, તો કોઈ પણ શેર હોલ્ડરના હપ્તા બાકી હોય તો કંપની તેના પર વધુ વાર્ષિક 10% દરે વ્યાજ વસૂલ કરી શકે. અહીંયા વાર્ષિક કીધું હોય તો 10% અને માસિક કીધું હોય તો કેટલા થશે? તો 10/12%. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જો માસિકનો પણ ઓપ્શન હોઈ શકે,
માસિકને વાર્ષિકમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે ગુણાકાર થશે? 12 વડે. મતલબ માસિક 2% તો વાર્ષિક કેટલા ટકા કહેવાય? 24%. માસિક 1% તો વાર્ષિક કેટલા ટકા કહેવાય? 12%. આપણે યાદ શું રાખવાનું છે? વાર્ષિક 10%. એટલે આપણો સાચો જવાબ બનશે બી. ચલો ક્વેશ્ચન નંબર 8. જ્યારે જપ્ત થયેલા બધા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. જપ્ત કરેલા બધા શેર ફરી બહાર પાડી દઈએ તો આપણે શેર જપ્તી ખાતાની જે બાકી વધી હોય એ ક્યાં ટ્રાન્સફર કરતા હતા? મૂડી અનામત ખાતે, યાની કે કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ચલો 9. જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ ખાલી જગ્યા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. હજુ હમણાં જ વાત કરી સ્ટેપ નંબર 2 જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. ચલો ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? સત્તાવાર મૂડી એ તો દર્શાવીએ છીએ, બહાર પાડેલી મૂડી એ પણ દર્શાવવામાં આવે છે, અનામત મૂડી દર્શાવવામાં આવતી નથી, ભરાયેલી મૂડી પણ દર્શાવવામાં આવે છે. ખબર છે ને કે નાનો દાખલો હતો શેર મૂડીના વર્ગીકરણ વાળો, એમાં પહેલું સ્ટેપ આપણે કયું લખતા હતા? સત્તાવાર મૂડી, ઓથોરાઇઝ કેપિટલ, પછી બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી અને વસૂલાવેલી મૂડી. એટલે આમાં કઈ દર્શાવવામાં આવતી નથી? તો અનામત મૂડી. ચલો ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબ. ક્વેશ્ચન નંબર 1. ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે. એ તો આપણે કેટલી વખત તમને કહ્યું, ડિબેન્ચરનો મતલબ જ એવો થાય કંપનીએ પબ્લિક પાસેથી, જાહેર જનતા પાસેથી વ્યાજવા લીધેલા પૈસા. મતલબ કંપની માટે શું કહેવાય? તો સી જવાબ સાચો છે, દેવું કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 2. ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેમના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. તો હમણાં તો વાત થઈ ડિબેન્ચરનો મતલબ શું થયો? પબ્લિક પાસેથી કંપનીએ વ્યાજવા લીધેલા પૈસા, અને પૈસા વ્યાજવા લીધા હોય તો પબ્લિકને શું આપવું પડે? વ્યાજ આપવું પડે. એટલે કયો સાચો જવાબ આવશે? બી. ચલો ક્વેશ્ચન નંબર 3. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? તો વટાવથી બહાર પાડવા માટે કંપની ધારામાં કોઈ જ જોગવાઈ નથી, કોઈ જ રિસ્ટ્રિક્શન નથી. તો 10%, 5%, 20% બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરી દરે. બરાબર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તો નક્કી કરવું પડે ને કે પટ્ટાવાળો કે એટલા ટકાએ ડિબેન્ચર બહાર પાડી શકાય નહીં. ચલો ક્વેશ્ચન નંબર 4. કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો બિન ચાલુ દેવા કહેવાય. ડિબેન્ચર હોય, બેંક લોન હોય, જાહેર થાપણો હોય તો કેવા દેવા કહેવાય? બિન ચાલુ દેવા કહેવાય. તેરે બિન નહીં હો, બિન ચાલુ. ચલો ક્વેશ્ચન નંબર 5. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો જો ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમની રકમ ફરજિયાત જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવી પડે. પણ જો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ જમા કરી શકાય અને ડિબેન્ચર પ્રીમિયમ ખાતે પણ જમા કરી શકાય. પણ ડિબેન્ચર પ્રીમિયમનો ઓપ્શન જ નથી. મતલબ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આ અનામત શબ્દ ન લખ્યો હોય તો ચાલે, હા ને. ચલો ક્વેશ્ચન નંબર 6. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. તો નુકસાન તો છે જ નહીં. મહેસૂલી નફો કહેવાય કે મૂડી નફો? તો મૂડી નફો કહેવાય. માલ કે સેવાનું વેચાણ કરીને જો નફો કમાયા હોત તો મહેસૂલી નફો કહેવાય. આ તો મૂડી નફો કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 7. જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે ત્યારે તે રકમ કયા ખાતે જમા કરવામાં આવશે? તો બધી જ રકમ એક સામટી મંગાવી હોય તો પહેલી આમ આપણે શું લખતા હતા? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. મતલબ બી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો ક્વેશ્ચન નંબર 8. કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા, મતલબ મૂડીમાંથી પરત કરવાના હોય તો
કંપનીએ તેણે બહાર પડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત મતલબ ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ ખાતે લઈ જવા પડશે. જ્યારે આ બુક લખાઈ હતી ત્યારે આ ડિબેન્ચર રિડમ્પશનની પ્રોવિઝન અમલમાં હતી. હાલમાં આ પ્રોવિઝન રદ થઈ ગઈ છે, પણ કઈ વાંધો નહીં. તેમ છતાં પ્રશ્ન પૂછે તમને તો કંપની જો મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તો પણ 25% રકમ ફરજિયાત પહેલા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાની જોગવાઈ હતી. હાલમાં જો કે આ જોગવાઈ રદ થઈ ગઈ છે. કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. મિનિમમ 25% રકમ લઈ જવી પડે અને જો 100% રકમ નફામાંથી પરત કરવી હોય તો પછી 100% લઈ જવી જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 10. કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31મી માર્ચના રોજ જે ડિબેન્ચર્સ પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા ખાલી જગ્યા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. આ પ્રોવિઝન પણ હાલમાં રદબાતલ થઈ ગયેલ છે, પરંતુ જ્યારે બુક લખાઈ હતી ત્યારે તે અમલમાં હતું. તો કઈ વાંધો નહીં, પ્રશ્ન પૂછે તો જવાબ આપી દેવાનો. હવે શું પ્રોવિઝન હતી? કોઈ પણ ડિબેન્ચર વર્ષના અંતમાં પરત કરવાના હોય તો વર્ષની શરૂઆતમાં મતલબ 30 એપ્રિલ સુધીમાં જેટલા રૂપિયાની દાર્શનિક કિંમતના ડિબેન્ચર પરત કરવાના હોય એની 15% જેટલી રકમનું શરૂઆતમાં રોકાણ કરવું પડે. મતલબ જવાબ આવશે બી 15%. ચલો ક્વેશ્ચન નંબર 11. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો આ માર્ચ 2022માં પૂછાઈ ગયો તો ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી અને ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન નથી. જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ અને એ ડિબેન્ચર બહાર પાડતી વખતે જ આપણે શરત કરી હોય કે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવામાં આવશે તો ખબર હોય તો બંને બાજુ એક એક આપણે એક્સ્ટ્રા ખાતું લગાડતા હતા. કયું એક્સ્ટ્રા ખાતું લગાડતા હતા? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. અને જમા બાજુ કયું એક્સ્ટ્રા ખાતું લગાડતા હતા? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ બંને બાજુ આપણે એક્સ્ટ્રા ખાતું લગાવતા હતા. અને જ્યારે ડિબેન્ચર નાણાં પરત કરવામાં આવે ત્યારે આપણે શું લખતા હતા? જે ડિબેન્ચર હોય ડિબેન્ચર ખાતે ઉધાર કરતા હતા. ફોર એક્ઝામ્પલ 10%ના ડિબેન્ચર તો 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. એનો મતલબ એવો થયો આ ડિબેન્ચર પરતની રકમ જે આપણે જોગવાઈ કરીએ છીએ એ કોની છે? તો કે સાહેબ ડિબેન્ચર હોલ્ડર્સની. અને ડિબેન્ચર હોલ્ડર મતલબ કોણ ગણાય? તો કે સાહેબ વ્યક્તિ ગણાય. મતલબ ખાતાનો પ્રકાર કયો એપ્લાય થશે? તો કે વ્યક્તિ ખાતું. ચલો ક્વેશ્ચન નંબર 12. કંપની ધારા 2013 મુજબ જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, પરંતુ વધુમાં વધુ ખાલી જગ્યા વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. તો એનો જવાબ છે વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. જો આ પ્રોજેક્ટમાં રોકાલી હોય તો એના સિવાયની કંપનીની મુદત કેટલી છે? વધુમાં વધુ 10 વર્ષની. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કંપની રોકાલી હોય તો વધુમાં વધુ કેટલી મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય? તો 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી. ચલો ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. જો કે કંપનીના વાર્ષિક હિસાબમાંથી 11 માર્કનો એક દાખલો પૂછાય છે. એના સિવાય બીજો કોઈ જ પ્રશ્ન પૂછાતો નથી. પરંતુ અહીંયા કંપનીના વાર્ષિક હિસાબમાં આપણને ટેક્સ્ટબુકની અંદર કેટલા તો કે 9 MCQ આપ્યા છે. તે આપણે સોલ્વ કરી નાખવા છે, જે આપણને ગમે તે જગ્યાએ ઉપયોગી બની શકે. ચલો ક્વેશ્ચન નંબર 1.
કંપનીના નાણાકીય પત્રકોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું એ તો મેન ગણાય, એનો સમાવેશ થાય તો કે હા. રોકડ પ્રવાહ પત્રક અને ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક એનો પણ સમાવેશ થાય તો કે હા. હિસાબોને લગતી નોંધો, હિસાબોને લગતી નોંધ તો મતલબ એકાઉન્ટ નોટ થઈ, એ તો નફા નુકસાનના પત્રક અને પાકા સરવૈયાનો જ ભાગ ગણાય, અલગ પત્રક ગણાય નહીં. પણ કશો વાંધો નહીં, ચાલશે, એ પણ હોય. ઉપરના બધા જ મતલબ ઉપરના બધાનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 2, કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું ખાલી જગ્યા સ્વરૂપમાં તૈયાર કરવું ફરજિયાત છે. હા, 11મા ધોરણના 12મા ધોરણના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું આવી રીતે જે તૈયાર કરતા હતા તેને આડું પાકું સરવૈયું અને આડું નફા નુકસાન ખાતું કહેવાય. પણ પહેલા ઉપર વેચાણ ને ઉપજો લખીએ, પછી એમાંથી ખર્ચા બાદ કરીએ અને પછી ચોખ્ખો નફો આવે. પાકા સરવૈયામાં પહેલા મૂડી દેવા સાઈડ લખીએ, એનો સરવાળો કરીએ અને પછી મિલકત લેણા સાઈડ લખીએ તો એને ઊભું પાકું સરવૈયું કહેવાય. તો આપણે કઈ રીતે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ તો કે સર બી ઓપ્શન, ઊભા સ્વરૂપે. ચલો ક્વેશ્ચન નંબર 3, કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ ખાલી જગ્યા નિર્ધારિત નમૂનામાં જ તૈયાર કરવા ફરજિયાત છે. હા, તો નિર્ધારિત નમૂનામાં જ તૈયાર થાય વાર્ષિક હિસાબનું કોઈ પણ પત્રક હોય. પાકું સરવૈયું તો કે હા, નફા નુકસાનનું પત્રક તો કે હા, પાકું સરવૈયું નફા નુકસાનનું પત્રક બંને તો કે હા. પાકું સરવૈયું નફા નુકસાનનું પત્રકમાંથી એક પણ નહીં, ના ચાલે. મતલબ કયો જવાબ આવશે? સી. ચલો ક્વેશ્ચન નંબર 4, ખાલી જગ્યા માટે નફા નુકસાનનું પત્રક તેમજ પાકું સરવૈયું ઊભા સ્વરૂપે નિર્ધારિત નમૂનામાં જ તૈયાર કરવું ફરજિયાત છે. એકાંકી વેપારી પેઢી ના, આપણે 11મા ધોરણમાં ક્યાં ઊભા સ્વરૂપે તૈયાર કરતા હતા? ભાગીદારી પેઢી 12મા ધોરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં ક્યાં ઊભા સ્વરૂપે તૈયાર કરીએ છીએ? બધી જ કંપનીઓ ન કહી શકાય. વીમા કંપની, વીજળી કંપની અને બેન્કિંગ કંપનીનો પોતાનો એક્ટ છે, એમનો પોતાનો ધારો છે, એ પ્રમાણે આ 3 કંપનીઓ તૈયાર કરે. એટલે એના સિવાયની કંપનીઓ માટે મતલબ સાચો જવાબ કયો બનશે? ડી. ચલો ક્વેશ્ચન નંબર 5, પાકું સરવૈયું ખાલી જગ્યા જ્યારે નફા નુકસાનનું પત્રક ખાલી જગ્યા તૈયાર કરવામાં આવે છે. હવે પાકા સરવૈયામાં આપણે હેડિંગ શું લખીએ છીએ? ના રોજનું, મતલબ છેલ્લા દિવસનું છે, છેલ્લા દિવસનો સ્ક્રીનશોટ છે. જ્યારે નફા નુકસાનના પત્રકમાં આપણે શું લખીએ છીએ? ના રોજ પૂરા થતા વર્ષનું. એટલે નફા નુકસાનનું પત્રક વર્ષ માટેનું હોય, જ્યારે પાકું સરવૈયું છેલ્લા દિવસનું હોય. મતલબ પાકા સરવૈયાની વાત કરીએ તો ચોક્કસ દિવસના રોજ અને નફા નુકસાનના પત્રકની વાત કરીએ તો ચોક્કસ હિસાબી સમય માટે. એટલે આપણો જવાબ કયો બનશે? બી, ચોક્કસ દિવસના રોજ જ્યારે ચોક્કસ હિસાબી સમય માટે. કમ્પ્લીટ. આમાં ચોક્કસ હિસાબી સમય છે પણ ચોક્કસ હિસાબી સમય માટે પાકું સરવૈયું ના બને, એટલે બી ઓપ્શન જ સાચો આવશે. ચલો ક્વેશ્ચન નંબર 6, ખાલી જગ્યા એ કંપનીની નાણાકીય સ્થિતિ દર્શાવે છે, જ્યારે ખાલી જગ્યા એ નાણાકીય દેખાવ દર્શાવે છે. જો કે અહીંયા ટેક્સ્ટના લેખકે એક સેન્ટેન્સ લખ્યું છે કે પાકું સરવૈયું એ નાણાકીય સ્થિતિ દર્શાવે છે અને નફા નુકસાનનું પત્રક એ નાણાકીય દેખાવ દર્શાવે છે. હવે લેખકના મગજની અંદર દેખાવ મતલબ શું એ મને પણ ખબર નથી, પણ અહીંયા કોઈ બીજા શિક્ષકે એ ટેક્સ્ટના લેખકના સેન્ટેન્સ ઉપરથી આ MCQ બનાવેલો છે. તો કઈ વાંધો નહીં, 12મા ધોરણના લેવલે આપણે ટેક્સ્ટના લેખકની સામે જતા નથી અને આપણે જવાબ કયો આપી દઈશું? ડી, પાકું સરવૈયું અને નફા નુકસાનનું પત્રક. ચલો ક્વેશ્ચન નંબર 7, કંપની ધારા 2013 અનુસાર કંપનીની મિલકતો અને જવાબદારીઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો મિલકતો અને જવાબદારીઓને બિનચાલુ અને ચાલુ, મતલબ ચાલુ અને બિનચાલુ, તે પહેલા શબ્દ ગમે તે લખેલો હોય. બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. મતલબ સાચો જવાબ કયો આવશે? તો કે ડી. ચલો ક્વેશ્ચન નંબર 8, ખાલી જગ્યા મિલકતને ચાલુ મિલકત તરીકે ગણવામાં આવે છે. પાકા સરવૈયાની તારીખ પછીના 12 માસ દરમિયાન રોકડમાં રૂપાંતર થવા પાત્ર. તો એમાં ઉદાહરણ તરીકે આપણે તૈયાર માલનો સ્ટોક વિચારીએ તો રોકડમાં રૂપાંતર થવા પાત્ર છે. દેવાદારોની ઉઘરાણી વિચારીએ તો એ પણ રોકડમાં રૂપાંતર થવા પાત્ર છે, ચાલુ મિલકત ગણાય. પછી પાકા સરવૈયાની તારીખ પછીના 12 માસ દરમિયાન વેચાણ પત્ર,
તૈયાર માલના સ્ટોકનું ઉદાહરણ લઈએ તો એ પણ ચાલુ મિલકત ગણાય. પાકા સરવૈયાની તારીખ પછીના 12 માસ દરમિયાન વપરાશપાત્ર કાચા માલના સ્ટોકનું ઉદાહરણ લઈએ તો એ પણ ચાલુ મિલકત ગણાય, મતલબ ઉપરના બધા. એટલે આપણો સાચો જવાબ બનશે ઉપરના બધા. કંપની ધારા 2013 અનુસાર પાકા સરવૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણ પાત્ર યંત્રને 12 માસ દરમિયાન વેચાણ પાત્ર ગમે તેવું હોય, ઉપર તો આપણે વાંચ્યું વેચાણ પાત્ર કોઈ પણ મિલકત હોય 12 મહિના દરમિયાન તો એને કઈ મિલકત કહેવાય? તો કે સર ચાલુ મિલકત કહેવાય. ભલે અહીંયા યંત્ર છે પણ 12 મહિનામાં એ વેચાણ પાત્ર બને છે તો પછી એને ચાલુ મિલકત કહેવાય. એટલે સાચો જવાબ કયો બનશે? સી, ચાલુ મિલકત. હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. ચલો ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ મુખ્યત્વે 3 પ્રકારે થઈ શકે. કયા 3 પ્રકારે? તો પક્ષકારોના આધારે, આડા ઊભા સ્વરૂપે અને સમયના આધારે. પક્ષકારોના આધારે કયા 2 પ્રકાર? તો આંતરિક પક્ષકાર અને બાહ્ય પક્ષકાર. આડા ઊભા સ્વરૂપે મતલબ આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. સમયના આધારે તો લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. અહીંયા આપણે શું કીધું છે? કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત છે? તો પક્ષકારો આધારિત આંતરિક અને બાહ્ય, મતલબ આ બાહ્ય વિશ્લેષણ. એટલે એ આપણો જવાબ બનશે. આ શેમાં આવશે? આડું ઊભું, એ તો આડા ઊભા સ્વરૂપે. અને ટૂંકા ગાળાનું લાંબા ગાળાનું શેમાં આવે? તો સમય આધારે. ચલો ક્વેશ્ચન નંબર 2, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? આમ તો ઘણી બધી બાબતોનું વિશ્લેષણ કરી શકાય, પણ અહીંયા આગળ સામાન્ય શબ્દ લખ્યો છે એટલે ટેક્સ્ટબુકની ભાષામાં વાત કરીએ તો સામાન્ય રીતે 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. કઈ 4 બાબતોનું? તો તરલતાનું વિશ્લેષણ, પછી સદ્ધરતાનું વિશ્લેષણ, કાર્યક્ષમતાનું વિશ્લેષણ અને નફાકારકતાનું વિશ્લેષણ. 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. ચલો ક્વેશ્ચન નંબર 3, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો કોઈ પણ મિલકત હોય, આપણે ધંધા માટે કાર ખરીદી હોય તો કારનું શું જોવું જોઈએ? કે કારનો ધંધા માટે કાર્યક્ષમ ઉપયોગ થાય છે કે નહીં, મતલબ કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપે છે. ગમે ત્યારે મિલકતનો પ્રશ્ન હોય તો કાર્યક્ષમતા. ક્વેશ્ચન નંબર 4, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ફક્ત પરિણામો રજૂ કરે છે તેવું ન કહી શકાય. ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે, ફક્ત ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે એવું પણ ન કહી શકાય. અર્થઘટન કરે છે. હા, નાણાકીય પત્રકોનું વિશ્લેષણમાં શું થાય છે? અર્થઘટન થાય છે. ઉપરમાંથી એક કઈ નહીં એવું પણ ન કહી શકાય. મતલબ કયો સાચો જવાબ આવશે? સી, વિશ્લેષણનો મતલબ જ અર્થઘટન કરવું. ચલો ક્વેશ્ચન નંબર 5, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ ₹6 લાખ છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીએ 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? આ તો દાખલા ઉપરથી પ્રશ્ન પૂછેલો છે, એકદમ સહેલું. ચાલુ વર્ષના ખર્ચા આપ્યા છે અને પાછલા વર્ષના શોધવાના છે. માની લો કે પાછલું વર્ષ 2020 નું વર્ષ છે અને ચાલુ વર્ષ 2021 નું વર્ષ છે, તો આપણે શું કરતા હતા? વધારો ઘટાડો રૂપિયામાં લખતા હતા અને પછી કયું કોલમ આપતા હતા? વધારો ઘટાડો ટકામાં. હવે ચાલુ વર્ષના ખર્ચા આપણને કેટલા કહ્યા છે? તો કે સર ચાલુ વર્ષના ખર્ચાઓ આપણને કહ્યા છે 6 લાખ. તો આ ચાલુ વર્ષના મતલબ 2021 ના વર્ષના ખર્ચા 6 લાખ છે અને કેટલા ટકા વધારો થયો છે? ખર્ચમાં 20% વધારો થયો છે. તો અહીંયા કેટલા હોય તો એમાં 20% વધારો કરો તો 6 લાખ બને. તેની માટે મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું. શું સૂત્ર શીખવાડ્યું હતું? કે ચાલુ વર્ષની રકમ ભાગ્યા આની અંદર વધારા ઘટાડાના ટકા પ્લસ કરવાના. કેટલા ટકા? 20%. મતલબ શું થશે? તો કે સર 6 લાખ ભાગ્યા 120%, મતલબ 12 × 5 = 60. એટલે આનો જવાબ આવશે 5 લાખ. અને માની લો કે તમારે ભૂલ પડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તમારી ભૂલ થતી છે તો પણ ખબર પડી જશે. 5 લાખ ખર્ચ હતો, 6 લાખ થયો
મતલબ કેટલો વધ્યો તો કે સર 1 લાખ વધ્યો. રૂપિયામાં વાત કરીએ તો કેટલા ટકા વધ્યો તો 1 લાખ ભાગ્યા 5 લાખ અને ટકા તો એનો જવાબ કેટલો આવશે 20%. એટલે કે ચાલુ વર્ષના ખર્ચા હોય 6 લાખ તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે તો કે સર 5 લાખ રૂપિયા હશે. ચલો ક્વેશ્ચન નંબર 6. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચા રૂપિયા 1,20,000 છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે એના ઉપરથી જ પ્રશ્ન બનાવેલો છે. ચાલુ વર્ષના 1,20,000 1,20,000 ભાગ્યા 100 ની અંદર 20 પ્લસ કરો 120% એટલે 1,20,000 ભાગ્યા 120% એટલે એનો જવાબ કેટલો આવશે 1 લાખ. પછી સાચું ખોટું પણ જોઈ શકશો. 1 લાખ ખર્ચ પાછલા વર્ષના હોય ચાલુ વર્ષના 1,20,000 હોય તો કેટલા રૂપિયા વધારો થયો 20,000. કેટલા ટકા વધારો થયો તો કે સર 20%. મતલબ 1 લાખ આપણો જવાબ કેવો છે તો કે સર સાચો છે. ચલો ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તરો માટે સાચું છે? પેઢી દ્વારા વિકસાવેલા ગુણોત્તરો સાથે સરખામણી. હા, પેઢી પોતાના ગુણોત્તરો સાથે સરખામણી કરી શકે, સાચી વાત છે. ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી. જે ધંધામાં કંપની રોકાયેલી હોય એ ઉદ્યોગના બીજી કંપની સાથે સરખામણી, એ પણ સાચું છે. હરીફોના ગુણોત્તર સાથે સરખામણી, એ પણ સાચું છે. મતલબ ઉપરના બધા. એટલે સાચો જવાબ આવશે ડી. ચલો સેકન્ડ. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? પ્રમાણના સ્વરૂપે હા, ટકાવારીના સ્વરૂપે હા, સમયના સ્વરૂપે હા, ઉપરના બધા તો હા. નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે? કુલ ખરીદી અંગે, ઉધાર વેચાણ અંગે, ઉધાર ખરીદી અંગે, બંને બી અને સી. ખબર હોય તો દેવાદારોની ઉઘરાણીની મુદત અને લેણદારોની ચૂકવણીની મુદત આપણે ઉધાર વેચાણ ને ઉધાર ખરીદી ઉપરથી લાવતા હતા. મતલબ જવાબ કયો આપણો બનશે તો કે સાહેબ બી અને સી બંને બને છે. તો અહીંયા ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો રહેશે કયો તો કે સર ડી, બંને બી અને સી. ત્યારબાદ ફોર્થ. તો પ્રણાલિકાગત વર્ગીકરણમાં 3 પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા ઉપરથી ગુણોત્તરો, પાકા સરૈયા ઉપરથી ગુણોત્તરો અને મિશ્ર ગુણોત્તરો. તો આમાં કયા આપ્યા છે તો મિશ્ર ગુણોત્તરો એ પ્રણાલિકાગત વર્ગીકરણમાં આવે. કોઈ કે સાહેબ ઉદાહરણ આપો એ વર્ગીકરણના તો વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા પરના ગુણોત્તર તો કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર. પછી દેવા ઇક્વિટી ગુણોત્તર તો એ પાકા સરવૈયાનો ગુણોત્તર કહેવાય. દેવાદારનો ચલન દરનો ગુણોત્તર તો તે મિશ્ર ગુણોત્તર કહેવાય. ટૂંકમાં મિશ્ર ગુણોત્તરો અહીંયા આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 5. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? કાચા નફાનો ગુણોત્તર, આ ઉપજ આધારિત છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર એ પણ ઉપજ આધારિત છે. કામગીરી ગુણોત્તર એ ઉપજ આધારિત ન કહેવાય. ડી, બંને એ અને બી. હા, એ અને બી બંને કયા છે ગુણોત્તર? નફાકારકતાના ઉપજ આધારિત ગુણોત્તર છે. ચલો ક્વેશ્ચન નંબર 6. એક કંપનીમાં ખરીદી રૂપિયા 90,000, ખરીદીના ખર્ચા રૂપિયા 15,000, સ્ટોકમાં ફેરફાર રૂપિયા 15,000 પણ બ્રેકેટમાં લખ્યા છે, મતલબ માઇનસ રકમ દર્શાવે છે હો ને. અને વેચાણ રૂપિયા 1,50,000 હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. આ લોકોએ તો આપણને દાખલો જ પૂછી નાખ્યો તો કઈ વાંધો નહીં. કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવો હોય તો એનું સૂત્ર શું હતું તો કે સર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. વેચાણ તો આપણી પાસે અવેલેબલ છે, કાચો નફો આપણે શોધવો પડશે. તો કાચો નફો કેવી રીતે આપણે લાવીશું તો અહીં જો ખરીદી અને ખરીદીના ખર્ચા આપણને આપ્યા છે, સ્ટોકમાં ફેરફાર આપ્યો છે તો એના પરથી આપણને વેચેલ માલની પડતર મળશે અને વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીશું તો આપણને કાચો નફો મળશે. હવે વેચાણ કેટલું છે તો કે સર 1,50,000. એ વેચાણમાંથી શું બાદ કરવાનું તો કે સર વેચેલ માલની પડતર. આ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર. અને આ વેચેલ માલની પડતર લાવવાનું સૂત્ર શું હતું આપણું? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક.
અને શરૂઆતનો સ્ટોક ને આખર સ્ટોક બંને જુદા જુદા અલગ નથી આપ્યા, તો સ્ટોકનો ફેરફાર લઈશું. તો આપણું સૂત્ર શું બનશે? તો કે સર ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા પ્લસ અથવા માઇનસ જે હોય તે સ્ટોકના ફેરફારો. તો અહીંયા ખરીદી આપણને આપી છે 90,000 પ્લસ ખરીદીના ખર્ચા કેટલા કયા છે? તો ખરીદીના ખર્ચા કયા છે? 15,000 અને સ્ટોકમાં ફેરફાર માઇનસ છે તો -15,000. એ આ -15,000. તો વેચાણમાલની પડતર કેટલી થઈ? ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને પ્લસ અથવા માઇનસ સ્ટોકમાં ફેરફાર. આ 15,000 કટ થઈ ગયા એટલે વેચેલ માલની પડતર આવી 90,000. હવે આ વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરો તો કેટલા વધશે? તો કે 60,000. એને શું કહેવાય? કાચો નફો. આને કહીશું આપણે કાચો નફો. હવે કાચા નફાનો ગુણોત્તર એટલે કાચો નફો ભાગ્યા વેચાણ કેટલું છે? 1,50,000 અને ગુણ્યા 100. કેલ્સીથી ગણવા હોય તો ગુણ્યા 100 આપવાને બદલે ફક્ત પર્સન્ટેજનું ચિહ્ન આપશો તો પણ ગુણ્યા 100 થઈ જશે. હ ને? હવે આનો જવાબ કેટલો થાય છે જુઓ તો જરાક. તો 15 × 15 ને 15 ચોક 60. આ 4 તો આ 3 ને 1 4 મતલબ 40%. એટલે આનો જવાબ આવશે 40%. જુઓ તો મતલબ કયો ઓપ્શન સાચો છે? તો કે એ 40%. ચલો પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? કોને કામગીરી ખર્ચા ન કહેવાય? મિલકત વેચાણ નુકસાન કામગીરી ખર્ચ ન કહેવાય. આગથી થયેલ નુકસાન કામગીરી ખર્ચ ન કહેવાય. ચૂકવેલ વ્યાજ એ પણ નાણાકીય ખર્ચ છે, કામગીરી ખર્ચ ન કહેવાય. ઉપરના બધા. તો જવાબ શું આવશે? કામગીરી ખર્ચામાં એક પણ સમાવેશ થતો નથી, મતલબ ઉપરના બધાનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી. ચલો ક્વેશ્ચન નંબર 8. એક કંપનીની વેચેલ માલની પડતર ₹10 લાખ છે, કામગીરીના ખર્ચા ₹2 લાખ છે, બિન કામગીરીના ખર્ચા ₹3 લાખ છે, નાણાકીય ખર્ચા ₹1 લાખ છે, કુલ વેચાણ ₹20 લાખ હોય તો કામગીરી નફાનો ગુણોત્તર શોધો. હવે કામગીરી નફાનો ગુણોત્તર આપણે ડાયરેક્ટ લાવવો હોય તો શું સૂત્ર આવશે? તો કે સાહેબ અંશની અંદર આવશે કામગીરીનો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે કામગીરી નફો આપણે કેવી રીતે લાવીશું? તો કે સર વેચાણ માઇનસ કામગીરીની પડતર. ખાસ ધ્યાન રાખજો, હું કામગીરીની પડતર બોલું છું, કામગીરીના ખર્ચા બોલતો નથી. અને કામગીરીની પડતર મતલબ શું? તો વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા એ બંનેનો સરવાળો કરો તો કામગીરીની પડતર થાય. તો કામગીરી નફો શોધવા માટે વેચાણ આપણને કેટલું આપ્યું છે? 20 લાખ. તો અહીંયા રફમાં હું લખું તો વેચાણ 20 લાખ માઇનસ કામગીરીની પડતર. માઇનસ કામગીરીની પડતરની વાત કરીએ તો વેચેલ માલની પડતર 10 લાખ. આ વેચેલ માલની પડતર 10 લાખ પ્લસ કામગીરીના ખર્ચા. કામગીરીના ખર્ચા આપણને આપ્યા છે 2 લાખ. આ કામગીરીના ખર્ચા 2 લાખ એટલે આને કામગીરીની પડતર કહેવાય. તો આ કેટલા થાય છે? તો 10 ને 2 12 લાખ. આ 20 લાખમાંથી 12 લાખ જો તમે બાદ કરશો તો કેટલા વધશે? તો 8 લાખ. આને શું કહેવાય? તો આને કહેવાય કામગીરીનો નફો. કામગીરીનો નફો કહેવાય. ચલો હવે આપણું સૂત્ર શું બનશે? કામગીરીનો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો આ 8 લાખ ભાગ્યા 20 લાખ અને ગુણ્યા 100. તો આનો જવાબ આવશે 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. 20 × 21 અને 20 × 5 100 અને 8 × 5 40 યાની કે 40%. જો તો 40% જવાબ છે? તો કે સર હશે. હા, આ બી જવાબ આપણો આવશે 40%. ચલો ક્વેશ્ચન નંબર 9. પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા સદ્ધરતાનું માપ દર્શાવે છે. સદ્ધરતાનું માપ દર્શાવશે તેવું ન કહેવાય. કોઈ વ્યક્તિ એવી પણ તમને જોવા મળે કે 50,000 રૂપિયા વ્યાજવા લઈને ખિસ્સામાં લઈને ફરતી હોય તો વ્યક્તિ સદ્ધર છે તેવું કહેવાય? ના, સદ્ધર છે તેવું ન કહેવાય. ટૂંકા ગાળે નફાકારકતાનું માપ દર્શાવે છે? ના, એવું પણ ન કહેવાય. કહું તો શું તમને વ્યાજવા પૈસા લઈને ખિસ્સામાં રાખ્યા હોય તો ટૂંકા ગાળે નફાકારકતા કહેવાય? ના, એને ટૂંકા ગાળે નફાકારકતા ન કહેવાય. નફાકારકતાનું માપ છે વ્યાજવા પૈસા લઈને ખિસ્સામાં રાખવા, એ નફાકારકતાનું માપ કહેવાય? ન કહેવાય.
તરલતાનું માપ છે. હા, તરલતાનું માપ કહેવાય. એ 50,000 રૂપિયામાંથી તાત્કાલિક કોઈ પણ વસ્તુ 50,000 ની ખરીદી શકે છે, મતલબ તરલતાનું માપ છે. એટલે કયો જવાબ બનશે? તો કે સર ડી. ચલો ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી શબ્દ વાપર્યો છે, ખાસ ધ્યાન રાખજો. દેવાદારો એ તો ચાલુ મિલકત કહેવાય, સ્ટોક એ પણ ચાલુ મિલકત કહેવાય, લેણીઉંડી એ પણ ચાલુ મિલકત કહેવાય, ફર્નિચર એ બિન ચાલુ મિલકત કહેવાય. એટલે સમાવેશ થતો નથી, તો ફર્નિચરનો સમાવેશ થતો નથી. ચલો ક્વેશ્ચન નંબર 11. કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો અને બિન ચાલુ મિલકતનો તફાવત? ના. ચાલુ દેવા અને બિન ચાલુ? ના. ચાલુ મિલકતો બિન ચાલુ દેવા? ના. ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો વચ્ચેનો તફાવત. કાર્યશીલ મૂડીનો મતલબ શું થાય? તો કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા, એને કાર્યશીલ મૂડી કહેવાય. પણ પ્રવેશ નિવૃત્તિના ચેપ્ટરમાં આપણે એવું કહેતા હતા, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે હાથ ઉપર જે રોકડ શિલ્લક બેંક શિલ્લકની જરૂરિયાત હોય એને આપણે કાર્યશીલ મૂડી કહેતા હતા. કાર્યશીલ મૂડી માટે રૂપિયા 20,000 ની જરૂરિયાત છે, તો ત્યાં આપણે એનો મતલબ શું કરતા હતા? રોકડ બેંક ખાતાની આખરની બાકી 20,000 રૂપિયા રહેવી જોઈએ એવો મતલબ કરતા હતા. પણ આ ચેપ્ટરની ભાષામાં કાર્યશીલ મૂડીનો મતલબ ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા તેવો થશે. ચલો ક્વેશ્ચન નંબર 12. ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? તો આપણને ખબર જ છે, ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકેલ ખર્ચા બાદ કરો તો એને પ્રવાહી મિલકતો કહેવાય. ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતોમાં શું ફરક? તો ચાલુ મિલકતોમાં સ્ટોક અને અગાઉથી ચૂકેલ ખર્ચા આવે, જ્યારે પ્રવાહી મિલકતોમાં સ્ટોક અને અગાઉથી ચૂકેલ ખર્ચા ન આવે. બીજા અર્થમાં એવું પણ બોલી શકાય, સ્ટોક અને અગાઉથી ચૂકેલ ખર્ચાઓ સિવાયની ચાલુ મિલકતો મતલબ પ્રવાહી મિલકતો. તો કોનો સમાવેશ થતો નથી? ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? તો જવાબ થશે સ્ટોક બાદ કરી નાખવાનો, અને અગાઉથી ચૂકેલ ખર્ચા હોય તો એ પણ બાદ થાય, પણ એ ઓપ્શનમાં આપ્યા નથી. એટલે શું બાદ કરવું પડશે? તો કે સર એ, મતલબ સ્ટોક. ચલો ક્વેશ્ચન નંબર 13. ઝેડ કંપનીનું વેચાણ રૂપિયા 4,80,000 અને કાચો નફો રૂપિયા 1,20,000 છે, તો કાચા નફાનો ગુણોત્તર શોધો. આવો તો કઈ પ્રશ્ન સહેલો થોડોક પૂછાતો છે, જુલાઈ 2018 માં પૂછ્યો છે. ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન નથી, પણ એકદમ સહેલો હતો. કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, મતલબ કાચા નફાનો ગુણોત્તર. તો કેટલો આવશે? 1,20,000 ભાગ્યા 4,80,000 ગુણ્યા 100. તો 12 × 12, અને આ કેટલા થશે? 12 × 4 = 48, અને 4 એટલે થશે 25, યાની કે 25%. છે 25%? હા, તો બી આપણો જવાબ બનશે 25%. ચલો પછી વાત કરીએ તો ચેપ્ટર નંબર 6, રોકડ પ્રવાહ પત્રક, છેલ્લું ચેપ્ટર. ક્વેશ્ચન નંબર 1. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો એકદમ સહેલું, 3. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, પછી સેકન્ડમાં રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, અને ત્રીજું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એટલે કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો કે 3. ચલો ક્વેશ્ચન નંબર 2. રોકડ સમકક્ષની ઉચ્ચ પ્રવાહિતા હોય છે, ઉચ્ચ સદ્ધરતા હોય છે, ઉચ્ચ નફાકારકતા હોય છે, ઉપરના બધા. હજુ આગળ તો ઉદાહરણ આપ્યું મેં તમને, કોઈ વ્યક્તિ 50,000 રૂપિયા વ્યાજ લઈને ખિસ્સામાં લઈને ફરતો હોય તો એ સદ્ધર છે એવું કહી શકાય? તો કે સર ના. એવા ગાંડિયા તો અત્યારે આજકાલ બહુ જ તમને જોવા મળશે. ઉચ્ચ નફાકારકતા છે, એ નફો કમાયો છે એવું કહેવાય? ના. ઉચ્ચ પ્રવાહિતા છે, હા, એ 50,000 રૂપિયામાંથી મોબાઈલ એને ખરીદવો હોય તો તરત જ તાત્કાલિક ખરીદી શકે છે. મતલબ રોકડ સમકક્ષની શું હોય છે? ઉચ્ચ પ્રવાહિતા હોય છે. ચાલુ મિલકતોમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો. ચાલુ મિલકતોમાં ઘટાડાનું ઉદાહરણ આપીએ તો સ્ટોકમાં ઘટાડો થાય, મતલબ વેચાણ કરીએ તો આવક રોકડ પ્રવાહ. ચાલુ દેવામાં વધારો, મતલબ કોઈ વ્યક્તિ પાસેથી 2 દિવસ માટે ઉછીના નાણાં લઈએ તો ચાલુ દેવામાં વધારો થયો કહેવાય, અને પૈસા આવે તો બંને આવક રોકડ પ્રવાહ દર્શાવે છે. છતાંય તો દાખલાના ફોર્મેટ ઉપરથી પણ આવડી જાય એવું છે. ચલો ક્વેશ્ચન નંબર 4. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો, ખાલી જગ્યા.
તો દાખલાના ફોર્મેટ ઉપરથી યાદ કરીને જવાબ આપશો તો પણ આપી શકાય છે, અને ઉદાહરણ દ્વારા જવાબ આપશો તો પણ આપી શકાય છે. ચાલુ મિલકતોમાં વધારો મતલબ ખરીદી કરીએ તો સ્ટોકમાં વધારો થાય અને નાણાં ચૂકવવા પડે તો જાવક રોકડ પ્રવાહ કહેવાય. ચાલુ દેવામાં ઘટાડો તો ઉપરના પ્રશ્નમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કોઈ વ્યક્તિ પાસેથી આપણે 8 દિવસ માટે ઉછીના નાણાં લઈએ અને જે ઉછીના નાણાં લીધા હોય તે પહેલા મેં દારૂડિયાની જોક્સ કીધી હતી એવી રીતે એ આપણે પરત કરીએ. અત્યારે હું જોક્સ નથી કહેવાનો, હા, એક્ઝામ છે સોમવારે. એ નાણાં આપણે પરત કરીએ તો જાવક પ્રવાહ કહેવાય. મતલબ ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. દેવાદાર અને લેણી હુંડીની ઉઘરાણી એ કામગીરીની પ્રવૃત્તિ છે. કામગીરીનો આવક રોકડ પ્રવાહ હાસ તો કામગીરીનો જાવક રોકડ પ્રવાહ ના. નાણાકીય પ્રવૃત્તિ ત્યાં થોડીક નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. રોકાણની પ્રવૃત્તિ ન કહેવાય. મતલબ કયો જવાબ બનશે આપણો? એ કામગીરીનો આવક રોકડ પ્રવાહ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? લોનનું ચૂકવેલ વ્યાજ એ તો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય, કામગીરી પ્રવૃત્તિ ન કહેવાય. મળેલ ડિવિડન્ડ ક્યારે મળે આપણને? આપણે રોકાણ કર્યું હોય તો કોઈ પણ કંપનીના શેરમાં તો મળેલ ડિવિડન્ડ એ રોકાણ પ્રવૃત્તિમાં આવશે. ચૂકવેલ ડિવિડન્ડ મતલબ આપણે આપણા શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવીએ તો એ તો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. પગારનો ખર્ચ તે કામગીરી પ્રવૃત્તિમાં આવશે. લોનનું ચૂકવેલ વ્યાજ નાણાકીય પ્રવૃત્તિ, મળેલ ડિવિડન્ડ રોકાણ પ્રવૃત્તિ, ચૂકવેલ ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિ. પછી પેલો ભાડાનું મેં તમને કહ્યું હતું, ખબર છે ને? યાદ રાખજો. ચૂકવેલ ભાડું તો કામગીરી પ્રવૃત્તિ, મળેલ ભાડું કોઈ પણ ભાડું આપણને ક્યારે મળે? આપણે મકાનમાં દુકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ રોકાણ પ્રવૃત્તિમાં આવે. ચૂકવેલ ભાડું કામગીરી પ્રવૃત્તિ અને મળેલ ભાડું એ રોકાણ પ્રવૃત્તિ. અહીંયા જવાબ આપણો બનશે ડી, પગારનો ખર્ચ. ચલો ત્યારબાદ 7. રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ તો રોકાણ પ્રવૃત્તિ કહેવાય. કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તો આપણને ડિવિડન્ડ મળે. કોઈ પણ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો આપણને વ્યાજ મળે. એટલે એને કહેવાય રોકાણ પ્રવૃત્તિ. અને આવક રોકડ પ્રવાહ મતલબ રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે, પ્લસ થાય છે. ચલો ક્વેશ્ચન નંબર 8. બેંક ઓવરડ્રાફ્ટ ખાલી જગ્યા ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. હા તો છે ચાલુ જવાબદારી પણ નાણાકીય પ્રવૃત્તિમાં આપણે ગણીએ છીએ. જો કે જાહેરમાં મારે નામ ન દેવાય, એક પબ્લિકેશન વાળાની ભૂલ છે અને એ કામગીરી પ્રવૃત્તિમાં લે છે પણ એ રોંગ છે. ચાલુ જવાબદારી છે કામગીરી પ્રવૃત્તિ ગણાય છે, કામગીરી પ્રવૃત્તિ જ ન ગણાય. ચાલુ જવાબદારી છે પણ રોકાણની પ્રવૃત્તિ ગણાય છે. રોકાણની પ્રવૃત્તિ થોડીક કહેવાય ને, રોકાણ થોડું કર્યું છે, પૈસા લીધા છે આપણે, રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિ નથી ના, એવું ન કહેવાય. એટલે જવાબ આપણો કયો આવશે? ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. કદાચ એ પબ્લિકેશન વાળા કોલેજ સેક્શનના આધારે જવાબ આપતા હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. મળેલ ભાડું, હજુ હમણાં જ વાત થઈ. મળેલ ભાડું આપણને ભાડું ક્યારે મળે? આપણે દુકાનમાં કે મકાનમાં રોકાણ કર્યું હોય તો આપણને ભાડું મળે તો રોકાણ પ્રવૃત્તિ. ચૂકવેલ ભાડું મતલબ આપણે ધંધાકીય એકમ માટે ઓફિસ ભાડે રાખી હોય તો એ કામગીરી પ્રવૃત્તિમાં જાય. અહીંયા મળેલ ભાડાની વાત છે તો કયો જવાબ બનશે? તો કે ડી, કામગીરીની પ્રવૃત્તિમાંથી બાદ થાય છે કારણ કે બિન કામગીરીની આવક છે, અને રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે કારણ કે રોકાણની પ્રવૃત્તિની આવક છે. એટલે જવાબ બનશે ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. ચલો ક્વેશ્ચન નંબર 10. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડી રકમ ઘટે, હા તો માંડીવારી કહેવાય. એમાં શું? પાઘડીનું વેચાણ કહેવાય? ના. પાઘડીની ખરીદી કહેવાય? ના. પાઘડીનું ખરીદી વેચાણ એમ ન થાય. તમે ક્યાંય કરતા ક્યાંય માર્કેટમાં દુકાન જોઈ કે જે પાઘડી વેચતી હોય? તમે કોઈ ફેરિયાવાળાને જોયો કે જે પાઘડી વેચવા માટે નીકળ્યો હોય? એવું ન બને. પાઘડી માંડીવાળી કહેવાય. એટલે પાઘડીનો ઘટાડો થયો હોય કારણ કે પાઘડીની રકમ એટલી શું કરી હોય? માંડીવાળી કહેવાય. તેમ છતાં ડિટેલ્સમાં આપણે કોલેજ સેક્શનમાં વાત કરીશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11. રોકડ બેંકમાં ભરીએ તે ખાલી જગ્યા કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે? ના.
રોકડ બેંકમાં ભરીએ તો 11મા ધોરણમાં આમનોંધનું ટોપિક યાદ કરો. શું આપણે આમનોંધ લખતા હતા? બેંકમાં રોકડ ભરીએ તો રોકડ ધંધામાંથી જાય છે, રોકડ ખાતે જમા, બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. મતલબ બેંક શિલ્લક વધે, રોકડ શિલ્લક ઘટે અને બંને રોકડ અને રોકડ સમકક્ષમાં ગણાય. મતલબ રોકડ પ્રવાહ નથી. એટલે ડી જવાબ આવશે, રોકડ પ્રવાહ નથી. ચલો ત્યારબાદ 12. નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો નાણાકીય ખર્ચનો મતલબ જ વ્યાજનો ખર્ચ. એટલે કયો જવાબ આવશે? ડી, વ્યાજનો ખર્ચ. કારખાનાના ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણના ખર્ચા એને વ્યાજનો ખર્ચ કે નાણાકીય ખર્ચ કહેવાય નહીં. ચલો ત્યારબાદ નેક્સ્ટ 13. વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાય ત્યારે ખાલી જગ્યા. જો કે વચગાળાનું ડિવિડન્ડ મતલબ ઇન્ટિરિયમ ડિવિડન્ડ અને આખરી ડિવિડન્ડ, કોઈ પણ ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય તો ડાયરેક્ટ ચૂકવણી થાય નહીં. એની પહેલા જોગવાઈ કરવી પડે અને ત્યારબાદ એની ચૂકવણી થાય. મતલબ કે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી થાય ત્યારે પહેલા જોગવાઈની નોંધ થાય. તો શું નોંધ થાય? નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર તે વચગાળાના ડિવિડન્ડની જોગવાઈ ખાતે જમા. અને પછી બીજી આમનોંધમાં જ્યારે ચૂકવાય ત્યારે વચગાળાના ડિવિડન્ડની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જો કે ડિવિડન્ડની જોગવાઈ કરવાનો કન્સેપ્ટ ક્લિયર કરવામાં ટેક્સ્ટબુકના લેખક પણ અહીંયા નિષ્ફળ ગયેલા છે. તેમ છતાંય 12મા ધોરણના તમે વિદ્યાર્થીઓ છો અને સોમવારે એક્ઝામ આવે છે એટલે અત્યારે હું ડીપમાં જતો નથી, ખોટા તમે કન્ફ્યુઝ થશો. પણ હું તમને એટલું કહું કે ડિવિડન્ડની પહેલા જોગવાઈ થાય અને પછી ચૂકવણી થાય. જોગવાઈ થાય મતલબ નફા નુકસાન ખાતે ઉધાર થાય તો ઉધાર બાજુની રકમ ઉમેરી દેવાય અને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી બાદ થાય. એટલે આપણો કયો જવાબ બનશે? તો સી જવાબ બનશે. કામગીરીની પ્રવૃત્તિમાં આપણે ઉમેરીએ છીએ તો ત્યાં બે લોજિક આપી શકાય. એવું પણ લોજિક આપી શકાય એ નાણાકીય ખર્ચ છે એટલે ત્યાં કામગીરીની પ્રવૃત્તિમાં ઉમેરાય. અથવા એવું પણ લોજિક આપી શકાય કે જોગવાઈ કરીએ છીએ અને જોગવાઈમાં કોઈ જ નાણાં જતા નથી, જોગવાઈ બિનરોકડ કહેવાય એટલે ત્યાં ઉમેરાય છે. એવું પણ વિચારી શકાય. પણ જવાબ આવશે કામગીરીની પ્રવૃત્તિમાં ઉમેરાય અને નાણાકીય પ્રવૃત્તિમાંથી બાદ થાય. તો મળીએ છીએ મિત્રો એક્ઝામ પૂરી થયા પછી. એક્ઝામ માટે બધા વિદ્યાર્થીઓ મિત્રોને મારા ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ.